કિન્નરનો વેશ ધારણ કરીને વિધિ કરવાના બહાને રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરતા શખ્સની અમદાવાદ નારણપુરા પોલીસે ધરપકડ કરી છે। આરોપી કોઈ પણ વિસ્તારમાં જતો અને જ્યાં પણ કોઈ મહિલા કે વૃદ્ધા એકલા ઘરમાં હોય તે ઘરમાં ચા પીવાના બહાને પ્રવેશ કરતો અને ત્યારબાદ તેમના ઘરમાં મેલી વિદ્યા હોવાનું કહીને તેની વિધિ કરવાના બહાને ચોરી કરીને પલાયન થઈ જતો હતો। કિન્નરનો વેશ ધારણ કરીને વિધિ કરવાના બહાને રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરતા શખ્સની અમદાવાદમાં નારણપુરા પોલીસે ધરપકડ કરી। આરોપી મૂળ રાજકોટના પેટખરીના તરઘડી ગામનો રહેવાસી છે, જે કિન્નરનો વેશ ધારણ કરતો હતો અને એવા મકાનો ટાર્ગેટ કરતો કે જ્યાં મહિલા એકલી હોય અને એકલતાનો લાભ લઈને મહિલાઓને વિશ્વાસમાં લઈ ચા પીવાના બહાને ઘરમાં પ્રવેશ કરતો હતો। બાદમાં ઘરમાં મેલી વિદ્યા હોવાનું કહીને વિધિ કરવાના બહાને સોનાની વસ્તુ તેમજ રોકડ રકમ લઈને ફરાર થઈ જતો હતો। આરોપી ગત 15મી માર્ચના દિવસે નારણપુરામાં આવેલ સુંદરનગર એપાર્ટમેન્ટમાં ગયો હતો, જ્યાં એક મહિલાના ઘરે જતા મહિલાએ તેને 50 રૂપિયા આપ્યા હતા, પરંતુ તેણે ચા પીવાની ઈચ્છા દર્શાવતા મહિલાએ તેને ઘરમાં બેસાડ્યો હતો। બાદમાં આ ઘરમાં કોઈએ મેલી વિદ્યા કરી છે તેમ કહીને ધૂણવા લાગ્યો હતો। જો કે મહિલાએ મેલી વિદ્યાના નિકાલ બાબતે પૂછતા આ શખ્સે ઘરમાં વિધિ કરવાનું કહીને સોનાની ચેન અને રોકડા રૂપિયા લીધા હતા। આ બંને વસ્તુ એક કાપડમાં મુકાવીને તેણે ગ્લાસમાં પાણી ભરીને તેમાં કંકુ નાખીને પી ગયો હતો। બાદમાં 4 રસ્તે વિધિ કરીને ચેન અને રોકડ આપવાનું કહીને મહિલાને પાર્કિંગમાં ઊભી રાખીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। કિન્નરનો વેશ ધારણ કરીને ચોરી કરતા આરોપીની ધરપકડ શું ગુનો હતો, મોડસ ઓપરેન્ડી શું છે અને આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? વિગત એવી છે, ગઈ 15/3/2024 ના રોજ નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મનીષ હોલની બાજુમાં સુંદર એપાર્ટમેન્ટ આવેલ છે, તેમાં સુંદર એપાર્ટમેન્ટમાં એક માસીબા જે વેંઢળ પુરુષનો વેશ ધારણ કરેલા, ખરેખર એ માસીબા ન હતા પણ પુરુષ જ હતો, પણ વેંઢળ ધારણ કરી અને જે મહિલા એક ઉપર ગયેલા અને મહિલાને એક કોઈ બાળક કોઈ છે આ એપાર્ટમેન્ટમાં એવું પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા જણાવતા એમને 50 રૂપિયા આપેલા, પણ એમને એવું જણાવ્યું મારે 50 રૂપિયા નથી જોતા, મારે ચા પીવી છે એવું કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવેલ। એ દરમિયાનમાં એમને વાતચીતમાં બોલવી દઈ અને જણાવેલ કે આપના ઘરની અંદર એક મેલી વિદ્યા છે, એ મેલી વિદ્યાને કારણે તમારી પરેશાની છે દૂર કરવા માટે એક વિધિ કરવી પડશે એવો વિશ્વાસ અને ભરોસો બેનને આપેલો। એ વાતચીત દરમિયાન વિધિ કરવા માટે મારે એક સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જરૂરિયાત પડશે એવું જણાવતા બેને એક સોનાનો ચેન પેન્ડલ સાથેનો જે પહેરેલ હતો, આશરે 9 ગ્રામ વજનનો, એ આપેલો અને 3500 રૂપિયા રોકડા, જેને એક કાપડની પોટલીમાં બનાવી અને એની સાથે રાખી અને એક પાણીનો ગ્લાસ મગાવી અને પાણીની અંદર કંકુ નાખી અને લાલ કલર ખોટું વિધિ કરવાના બહાને પ્રક્રિયા હાથ ધરી અને કંકુવાળું પાણી પી ગયેલ અને આ જે મેલી વિદ્યાનું જે પોટલી કરેલ છે એ દૂર કરવા માટે કોઈ જાહેર 4 રસ્તા ઉપર આ મેલી વિદ્યા મૂકી અને પરત પાછા આવી છે એ રીતે લાવી બેનને સાથે નીચે લઈ જઈ અને પાર્કિંગમાં બેનને ઊભા રાખી અને જે આ સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જે પોટલી વાળેલું હતું તે 4 રસ્તા ઉપર મૂકવાના બહાને એ મૂકી અને નાસી ગયેલ હતો। અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમને આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ જાહેર કરેલી હતી, જેની અંદર નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દાખલ કરી અને ગુનાની તપાસના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ભૂતકાળમાં જે બનાવો બનેલા છે તેનો ઇતિહાસ તપાસી અને માહિતી મેળવતા આ કામના જે જીતુભાઈ ઝવેરભાઈ પરમાર જે પડદરી તાલુકાના તરઘડી ગામ છે તેના રહેવાસી છે અને તે આ કામમાં સંડોવાયેલા હતા। એ કામના સીસીટીવીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સથી તેમની હાજરી મળી આવતા ટીમ બનાવી અને આરોપીને ઝડપી પાડી અને આ ગુનાના કામમાં ખાસ જે બન્યા બાદ જે એસીપી સાહેબ, ડીસીપી સાહેબ અને સીપી સાહેબના જે માર્ગદર્શન હેઠળ જે ટીમો બનાવી હતી એના બાબુભાઈ, નિષ્ઠાપાડા, ઉદારસિંહ અને પોલીસ ટીમ દ્વારા સતત મહેનત કરી અને કોઈ પણ પ્રકારના નામ નહીં હોવા છતાં ફક્ત એક સીસીટીવીના ફોટાના આધારે ટીમ દ્વારા એક મહેનતને આધારે ટેકનિકલ સર્વેલન્સથી ઝડપી પાડી અને આ બનાવમાં આરોપીને સુધી કાઢેલ છે। અને ખાસ લાંબા સમય બાદ જે આરોપીને પકડવા છતાં પણ જે ગુના કામે જે સોનાનો ચેન ને પેન્ડલ બેલ છે, રોકડા રૂપિયા, એ બંને વસ્તુઓનો કબજે કરી અને આ ગુનાને કામે રિકવર કરવામાં આવેલા છે। અને આરોપી અગાઉ સુરત સિટીમાં, લિંબાયતમાં પોલીસ સ્ટેશનમાં તેમજ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ આવા પ્રકારના ગુનામાં પકડાયેલાની હકીકત જાણવા મળે છે। હાલમાં
આપના માધ્યમથી આ ફોટા દ્વારા આ માટે કોઈ અન્ય પોલીસ સ્ટેશનમાં કે અન્ય કોઈ સોસાયટીમાં આવા બનાવ બનેલા હોય તો પોલીસ પાસે ફરિયાદ દાખલ કરવા માટે અમે જણાવી રહ્યા છીએ અને આ કામના આરોપીઓને તાત્કાલિક હજી કોઈ સંડોવાયેલા છે કે કેમ એ બાબતે વર્કઆઉટ કરી રહી છે. શું આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે, આ રીતે ખાસ કરીને ચોરી કર્યા બાદ પૈસા? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.